વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ લીંબુ સોડા કે ઈનો વગર એકદમ નવી જ રીતે બનતા એવા ક્રિસ્પી કરારા કસ્તુરી ટેસ્ટી ભજીયા. તમે જો મારી ચેનલ પર નવા હો અને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટી દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલા પહોંચે. કસ્તુરી ભજીયા બનાવવા માટે આપણે પહેલાં તો લઈ લઈશું આવી રીતનું કોઈ પગથું વાસણ લઈ લઈશું. ત્યારબાદ આપણે જે આ કાંદા આપણે આને આ રીતે સ્લાઇસમાં કટ કરવાના છે. આ સ્લાઇસ હોય ને અને આપણે બધી પટ્ટી અલગ અલગ પાડી દેવાની છે. આવી રીતે બધી આપણે એક એક કરીને અલગ પાડી દઈશું. તો જો અહીંયા આપણે બધી સ્લાઇસ અલગ પાડી દીધી છે. આવી રીતે એક એક બધી છૂટી થઈ જાય ને એ રીતે અલગ પાડવાની છે. જો આપણે મરચાંને પણ આ રીતને આપણે ઊભા કટ કરી અને આ રીતે તેની પતલી સ્લાઇસ કરવાની છે આની પણ. ત્યારબાદ અહીંયા અમે એક મોટા બટેકાને ખમણી નાખ્યું છે, મોટી ખમણી વડે. બટેકાને મેં મોટી જાડી ખમણીથી ખમણ્યું છે એટલે તેનું આ રીતનું થોડું જાડું સીન પડે છે. જો તમે આ રીતે તેની પટ્ટી કાઢશો ને તો ખાવામાં ભજીયા છે તે એકદમ ક્રિસ્પી અને કુરકુરા બનશે. તો સૌ પ્રથમ આપણે આમાં પહેલાં કાંદાની સ્લાઇસ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે મરચાંની સ્લાઇસ એડ કરી દઈશું. અહીંયા આપણે સાઈડમાં રાખી હતી બટેકાનું સીન તે ધોઈને આપણે એડ કરી દઈશું. હવે આપણે ત્રણેય વેજીટેબલને મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે લઈ લઈશું અડધો કપ ચણાનો લોટ, તેને આપણે એડ કરી દઈશું. ચણાનો લોટનું પ્રમાણ પણ આપણે થોડું જ આમાં રાખવાનું છે કેમ કે કસ્તુરી ભજીયા છે તો ચણાનો લોટ આપણે બહુ નથી નાખવાનો. આમાં આપણે વેજીટેબલ દેખાય ને એ રીતે જ આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. ત્યારબાદ આપણે પાણી લઈ લઈશું. પાણી પણ આપણે એક સાથે નહીં નાખી દેવાનું, થોડું એડ કરવાનું, જે પ્રમાણે જરૂર પડે ને એ રીતે જ આપણે મિશ્રણમાં પાણી એડ કરવાનું. તો અહીંયા આપણે ચણાનો લોટ મિક્સ કરી દીધો છે. હવે આપણે આમાં ફ્રૂટિંગ મસાલા એડ કરી દઈશું. મસાલામાં લઈ લઈશું 5 ચમચી જેટલો કાળું મીઠું, 1 ચપટી જેટલી લઈ લઈશું હિંગ, 5 ચમચી લઈ લઈશું મરી પાવડર, 2 ચમચી લઈ લઈશું ધાણાના કુરિયા અને સ્વાદ અનુસાર લઈ લઈશું મીઠું. આમાં આપણે સોડા ખાંડનો કે લીંબુનો કંઈ જ નો યુઝ કર્યા વગર આપણે ભજીયા બનાવીને તૈયાર કરવાના છે. 1 ચમચી લઈ લઈશું અજમા અને થોડા સ્પાઈસી બનાવવા માટે 1 ચમચી લઈ લઈશું લાલ મરચું પાવડર. ત્યારબાદ આપણે મસાલાને મિક્સ કરી દઈશું. આ ભજીયા છે ને ચોમાસામાં અને ઠંડીના ઋતુમાં ખાય ને તો બહુ ખાવાની મજા આવે કેમ એકદમ ક્રિસ્પી અને કુરકુરા ભજીયા બને છે અને એમાં પણ કાંદા મરચાં. તો અહીંયા આપણું બેટર એકદમ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. આપણે આ રીતને તેનું કન્સિસ્ટન્સી રાખીશું. જો આ રીતે આપણે ભજીયું પડે ને એ રીતનું આપણે એટલું ઠીક રાખવાનું. હવે આપણે આને 5 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું એટલે લોટ છે તે એકદમ સરસ પલળી જાય. જો 5 મિનિટ બાદ આપણે જોઈ લઈશું એકદમ સરસ આપણો ભજીયાનો લોટ પલળી ગયો છે. તો જો અહીંયા અમે તેલ પણ પહેલેથી ગરમ થવા માટે રાખી દીધેલું હતું. તેલ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેલનું ટેમ્પરેચર આપણે ચેક કરી લઈએ. લોટ ઉપર આવી ગયું છે એટલે માનવાનું કે આપણું તેલ છે તે એકદમ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં ભજીયા ફ્રાય કરવા માટે રાખી દઈશું. આ ભજીયાને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ છે તે ફૂલ રાખવાની અને ધીમી નહીં રાખવાની. તો આવી જ રીતે આપણે પેનમાં ભજીયાને એક એક કરી અને પેનમાં એડ કરી દઈશું. થોડો કલર ચેન્જ થવા લાગે એટલે આપણે ભજીયાને પલટાવી લઈશું. આ કસ્તુરી ભજીયાને આપણે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું. તો પીળાશ રંગના રહી જશે ને તો પણ ભજીયા ક્રિસ્પી નહીં લાગે. તો આપણે આ રીતનો કલર આવી જાય ને ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે. તો જો અહીંયા આપણે આ રીતના ભજીયા ફ્રાય કરવાના છે. જોઈ શકો છો તમે એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જશે. બહુ વધારે લાલ નહીં થવા દેવાના નકર ભજીયા કડસા લાગશે. આ રીતે ફ્રાય કરવાના છે. તો આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું. તેલમાંથી ભજીયું બહાર કાઢીને એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની. ભજીયું આપણે તેલમાં ઉમેરાઈ જાય ત્યારબાદ જ આપણે ગેસની ફ્લેમ ફૂલ કરવાની. આ રીતે જ આપણે ભજીયા તળી લઈશું. આ ભજીયા છે તે બાળકોથી માંડી અને મોટા સુધી બધાને આ ભજીયા પસંદ હોય છે. જ્યારે પણ આવી રીતે ભજીયા કે કંઈ ફરસાણ ખાવાનું મન થાય ત્યારે 5 જ મિનિટમાં આવી રીતે ફટાફટ ઝટપટ ભજીયા બનાવીને તૈયાર કરી દઈએ. એટલી ઇઝી રેસીપી છે આ ભજીયાની. તો અહીંયા આપણા એકદમ ક્રિસ્પી કરારા પરફેક્ટલી કસ્તુરી ભજીયા થઈ જશે તૈયાર. જુઓ બન્યા છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ભજીયા. આ ભજીયાને આપણે ગોળ આંબલીની ચટણી સાથે સર્વ કરી લઈશું અને સાથે લીલા મરચાં પણ તળ્યા છે.
આ ભજીયાને તમે સાથે પણ ખાઈ શકો છો. આ ચટણીની રેસીપી તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરી અને મને જરૂર કહેજો. તો આવજો, ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ. ધન્યવાદ.